આજે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યો છે. જ્યારે લોકોને ઓફિસ આવવા જવાનો સમય હોય છે ત્યારે મોલમાં આવતા ગ્રાહકોના વાહનનું પાર્કિંગ સિક્યુરિટી દ્વારા રોડ પર જ કરાવવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને રસ્તે આવતા જતા લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજે સવારે 8 વાગ્યા આસપાસ મોલને સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં મહત્વની વાત એ છે કે જ્યારે મોલ બનતો હોય છે ત્યારે કોર્પોરેશન પાર્કિંગ વ્યવસ્થા છે કે કેમ એની કોઈ ચકાસણી કરતું નથી, પણ જ્યારે મોલ બની જાય છે ત્યારે એકાએક જ કોર્પોરેશનને નિયમો યાદ આવે છે. એક તરફ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિક સમસ્યા હલ થાય તેના માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ મોલ ધારકો પાર્કિંગ વ્યવસ્થાના અભાવે મોલમાં આવતા ગ્રાહકોને રોડ પર પાર્કિંગ કરાવે છે, જે ટ્રાફિકને અડચણરૂપ થાય છે, જેના વિરુદ્ધ આજે તંત્રએ કડક વલણ દાખવી મોલને સીલ કરી દીધો છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.